દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ વર્માએ બોટ દ્વારા યમુના નદીની નિરીક્ષણ કર્યું। યમુના નદીમાંથી 10 દિવસમાં 1300 ટન કચરો દૂર કરવામાં આવ્યો। ભાજપે પૂર્ણ થયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન યમુના નદીની સફાઈનું વચન આપ્યું હતું અને આ પગલું તે પ્રતિબદ્ધતાની પૂર્ણાહુતિ તરફનું મહત્વપૂર્ણ પગલું છે। વર્માએ જણાવ્યું હતું કે 2023માં દિલ્હીમાં પૂર આવ્યું હતું, જે સમયે તમામ પૂર ગેટ બંધ હતા। હવે આ ગેટોને સમારકામ કરીને ઊંચા કરવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિઓ અટકાવી શકાય। નદીની પુનઃસ્થાપના માટે દિલ્હી વિકાસ પ્રાધિકરણ અને નદીના પટને પુનઃસ્થાપિત કરી રહ્યું છે અને અતિક્રમણોને દૂર કરી રહ્યું છે। નદીમાં પ્રવેશતા 18 મુખ્ય નાળાઓના ગંદા પાણીના નિકાલને નિયંત્રિત કરવા માટે સેવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે। આ એસટીપીએસની સ્થાપના આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે, જેનાથી યમુના નદીની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે। આ સફાઈ અભિયાનના ભાગરૂપે નદીમાંથી કચરો, ગંદકી અને સિલ્ટ દૂર કરવામાં આવી રહી છે। નજફગઢ નાળું, પૂરક નાળા અને અન્ય મુખ્ય નાળાની સફાઈ પણ શરૂ કરવામાં આવ્યો છે। આ અભિયાનનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં યમુના નદીની સ્વચ્છતા અને પુનઃસ્થાપના માટે છે, જે માટે વિવિધ એજન્સીઓ અને વિભાગો વચ્ચે સુસંગત સમન્વય જરૂરી છે।